ઉકરડામાં રાખો છો ગાયને, કાદવ કીચડ અને ઉકરડામાં સડવા મરવા માટે તમે ગાયોને મૂકી છે, અને શરમથી ડૂબી મરવું જોઈએ. ગાયના નામે આરએસએસ અને ભાજપના માણસો આખા ગુજરાતમાં અને દેશમાં રાજનીતિ કરે છે. એ બધાને સવાલ પૂછવા માંગુ છું. આ રાજકોટના પાંજરાપોળમાં આવીને એક સેકન્ડ તમે ઉભા કરો, તમે તમારું નાક દુર્ગંધથી તમારું બંધ થઈ જશે. એટલો કાદવ કીચડ ને ઉકરડામાં તમે ગાયને રાખી છે. ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે, અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી ફંડ લેવું છે. અને આ બધી ગાયો લંપી રોગનો ભોગ બનેલી છે. આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં 1.5 લાખ જેટલી ગાયો હતી, અને અત્યારે 15,000 ગાયો નથી બચી. આ ભારતીય જનતા પાર્ટીના પાપ અને ભ્રષ્ટાચારના કારણે. આ પાંજરાપોળ આવું હોય? આવી રીતે તમે આપણા દેશના પશુધનને રાખો છો? કાદવ કીચડ ઉકરડો પરિસ્થિતિથી જોવો, શરમ આવી જોઈએ ભાજપને. બિલકુલ અમે બોલીશું, લડવું જ પડે, આમાં ચાલે જ નહીં. 1.5 લાખ પશુધન તમે ગાયબ કરી નાખ્યું. 15,000 ગાયો નથી બચી, અને જે બચી છે એની પર તમે રક્ષા નથી કરવા માંગતા. લંપીની બીમારી થઈ ગઈ, બીજી ગાયો મરી જશે. સેંકડોની હજારો ગાયો મરી જશે. હજારો ગાયો દરરોજ રાજકોટના સૌરાષ્ટ્રમાં મરી રહી છે. એક આરએસએસ ના ભાજપનો માણસ બોલતો નથી. ચૂંટણી આવેલ ગાય માતા કરી નીકળી જશે.